પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. ગાંધીનગર ખાતે ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબનો શપથવિધિ સમારોહ યોજાયો. નવી ટીમે સેવા કાર્યોને વધુ ગતિ આપવા સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી. ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ ગાંધીનગરના વર્ષ 2026-27 માટે નવી કાર્યકારી ટીમના શપથવિધિ સમારોહનું ભવ્ય અને ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ સેવા, માનવ કલ્યાણ અને વિવિધ લોકપ્રયોગો પ્રવૃત્તિઓ માટે જાણીતી ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો, સામાજિક કાર્યકરો, આમંત્રિત મહેમાનો, ક્લબના સભ્યો તથા પ્રતિષ્ઠિત મહાનુભાવોની મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત બોર્ડ ઓફ ચેરમેન રાધેશ્યામભાઈ યાદવ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો તથા વિશિષ્ટ અતિથિઓના પરિચય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સર્વે મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ દેશ પ્રેમ અને રાષ્ટ્રભાવનાને પ્રેરિત કરતું વંદે માતરમ ગાન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. ત્યારબાદ શપથવિધિની મુખ્ય પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ ગાંધીનગરની નવી ટીમે વિવિધ હોદ્દાઓ માટે શપથ ગ્રહણ કરી ક્લબના ધ્યેયો અને સેવાકીય કાર્યને વધુ વ્યાપક બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જેમાં પ્રેસિડેન્ટ તરીકે ડૉક્ટર ગુલાબચંદભાઈ પટેલ, કો પ્રેસિડેન્ટ તરીકે ડૉક્ટર દૈવતભાઈ શુકલ, પાસ્ટ પ્રેસિડેન્ટ તરીકે શ્રીમતી રેખાબેન રાવળ, સેક્રેટરી તરીકે કિરીટભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી તરીકે શ્રીમતી અસ્મિતાબેન ચૌહાણ તથા મહેન્દ્રસિંહ સોલંકી, ટ્રેઝરર તરીકે સંજીવભાઈ યાદવ, જોઈન્ટ ટ્રેઝરર તરીકે અંકિતભાઈ યાદવ અને બોર્ડ ઓફ ચેરમેન તરીકે રાધેશ્યામભાઈ યાદવે શપથ ગ્રહણ કર્યા હતા. આ ઉપરાંત મીડિયા કન્વીનર તરીકે મહેશભાઈ આસોડિયા, વિજાપુર સંદેશ તથા વિપુલભાઈ ગજ્જર, દીપમાલા ન્યૂઝ એ પણ પોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કરી શપથ લીધા હતા. સાથે સાથે ક્લબના નવા સભ્યોને પણ સંગઠનના સિદ્ધાંતો અને સેવાકીય પરંપરાઓને અનુસરવા પ્રતિજ્ઞા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય શપથવિધિના પુરોહિત તરીકે જામનગરથી પધારેલ નેશનલ લાયોનેસના કન્વીનર શ્રીમતી અંશાબેન રાવળ ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને સભ્યોને શપથ લેવડાવી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સામાજિક સંગઠનો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દરેક સભ્યએ સમાજ હિતના કાર્યોમાં સક્રિય યોગદાન આપવું જોઈએ. આ પ્રસંગે ઇન્ડિયન લાયન્સના નેશનલ ચેરમેન અક્ષયભાઈ ઠક્કર, ચીફ પેટર્ન હિતેશભાઈ પંડ્યા, નેશનલ સેક્રેટરી શ્રીમતી વિજયાબેન કટારિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી તેમની આગેવાની હેઠળ ક્લબને વધુ સક્રિય અને જન ઉપયોગી કાર્યો કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન નેશનલ ચેરમેન શ્રી અક્ષયભાઈ ઠક્કરે પોતાના માર્ગદર્શન પ્રવચનમાં સંગઠનની રાષ્ટ્રીય સ્તરની પ્રવૃત્તિઓ, ભાવિ આયોજન તથા સેવાકીય કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ માત્ર એક સંસ્થા નથી, પરંતુ માનવ સેવા અને સમાજ ઉત્થાન માટે કાર્યરત એક મજબૂત પરિવાર છે, જે સતત સમાજના વિવિધ વર્ગોને મદદરૂપ બનવા પ્રયત્નશીલ રહે છે. ચીફ પેટર્ન હિતેશભાઈ પંડ્યાએ પણ પોતાના આશીર્વચનમાં નવી ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે જવાબદારી સાથે સેવા અને સમર્પણનો ભાવ જ કોઈ સંસ્થાની સાચી ઓળખ છે. તેમણે તમામ હોદ્દેદારોને સંગઠનના વિકાસ માટે એકજૂથ થઈ કાર્ય કરવાની અપીલ કરી હતી. આ સમગ્ર શપથવિધિ સમારોહ ગયા વર્ષના પ્રેસિડેન્ટ શ્રીમતી સરોજબેન દવેની અધ્યક્ષતામાં યોજાયો હતો. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન મળેલા સહકાર બદલ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ નવી ટીમને સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમના અંતિમ તબક્કે ક્લબના સેક્રેટરી શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા કાર્યક્રમમાં પધારેલ તમામ મહાનુભાવો, આગેવાનો, મહેમાનો અને સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌએ રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમના પ્રતીક રૂપે રાષ્ટ્રગાન જન ગણ મન ગાયું હતું. શપથવિધિ સમારોહ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહાનુભાવો, આમંત્રિત મહેમાનો અને ક્લબના સભ્યો માટે સ્વાદિષ્ટ સ્વરોથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌએ પરસ્પર શુભેચ્છાઓની આપ-લે કરી નવી ટીમને સફળ કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા હતા. ઉત્સાહ, ગૌરવ અને સેવાભાવના વાતાવરણ વચ્ચે ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ ગાંધીનગરનો આ શપથવિધિ સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. વિપુલભાઈ ગજ્જર, દીપમાલા ન્યૂઝ, કલોલ.
ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબનો આજે શપથવિધિ સમારોહ હતો. એમાં પ્રમુખ તરીકે હું ડૉક્ટર ગુલાબચંદ પટેલ મેં શપથ લીધા છે. અમારી બાજુમાં અમારા રાધેશ્યામભાઈ યાદવ જે ચેરમેન છે અને એમનું અહીંયા જે બધા સભ્યો ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ સરસ કાર્યક્રમ રહ્યો. અમારા હિતેશભાઈ પંડ્યા જે ચીફ પેટર્ન છે, એટલે ઘણા બધાના નામ તો નહીં લો, પણ ખૂબ જ આનંદ થયો અને બહુ સરસ કાર્યક્રમ રહ્યો. મેં પ્રતિજ્ઞા લીધી છે એ પૂરી કરીશ. આ ક્લબને બહુ ખૂબ ઊંચાઈ પર લઈ જઈશ. આ ક્લબમાં ઉપપ્રમુખ તરીકે પણ ઘણી સેવાઓ આપી છે અને અત્યારે પ્રમુખ તરીકે જ્યારે જવાબદારી નિભાઈ આવી છે ત્યારે રાષ્ટ્ર વિકાસના, સમાજ વિકાસના કાર્યક્રમો કરીશું અને આ ક્લબને ખૂબ ઊંચાઈઓ પર લઈ જઈશું. આપ બધાએ જે સાથ સહકાર આપ્યો છે તે બદલ આપ સૌનો ધન્યવાદ. ભારત માતા કી જય. જય હિન્દ. ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબના જૂના પ્રેસિડેન્ટ આજે પોતાના હોદ્દા ઉપરથી ઉતર્યા છે અને નવા પ્રેસિડેન્ટ તરીકે શ્રી ગુલાબચંદ પટેલ સાહેબને આજે નવા પદગ્રહણ સમારોહ આપ્યા છે અને એમને એ પ્રતિજ્ઞા લીધી છે કે સ્વર્ણિમ ક્લબને ખૂબ ઊંચાઈ ઉપર લઈ જઈશું. આજે અમારા ઇન્ડિયન લાયન્સના તમામ હોદ્દેદારો અને નેશનલના ચીફ પેટર્ન શ્રી હિતેશભાઈ પંડ્યા સર પણ ઉપસ્થિત રહ્યા હતા અને નેશનલના ચેરમેન શ્રી અક્ષયભાઈ ઠક્કર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. અસ્તુ.